હેલો ફ્રેન્ડ્સ, આપણે ફરીથી મળી ગયા છીએ. કાલથી આપણી હવે એક્ઝામ સ્ટાર્ટ થાય છે, જેથી કરીને ધોરણ 7માં ફર્સ્ટ પેપર ગુજરાતીનું હશે, રાઈટ? હવે બાળકો, હું તમને એક પેપર સ્ટાઇલ મોકલું છું, જે તમે અત્યારે તૈયાર કરીને કાલના પેપરની પૂર્વ તૈયારીઓ કરી શકો. ઓકે, ચલો આપણે હવે આગળ વધીએ. ગુજરાતીમાં પહેલો પ્રશ્ન. આપેલા પ્રશ્નોના જવાબો આપો. ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? બીજો પ્રશ્ન. સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? ત્રીજો પ્રશ્ન. કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? આ રીતે તમને 5 પ્રશ્નો આપ્યા હશે, જે એક પ્રશ્ન 2 માર્ક્સનો હોઈ શકે છે. બીજો નંબર પ્રશ્ન 2. આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. તેમાંથી તમારે કોઈ પણ એક કરવાની રહેશે, બરાબર? જે રીતે અહીંયા આપેલી છે. પહેલી, પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું નાના નાના કોદી, તમ શરીરને કાંઈ હાનિ કરું છું. બરાબર, 6 માર્ક્સ છે, એટલે એક પંક્તિના 3 માર્ક્સ હોઈ શકે. તમારે એમાંથી કંઈ પણ એક લખવાની હોય છે, બરાબર? 6 માર્ક્સની એક પંક્તિ હોઈ શકે. ઓકે, એ તમારે કોઈ પણ એક લખવાની, અને જો બંને આવડતી હોય તો બંને પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 3. આપેલા વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો. જે રીતે અહીંયા આપેલું છે તમને સમજાવો. છોકરો રમી રહ્યો છે, તો છોકરા નીચે અંડરલાઈન કરેલી છે. ઓકે, તો તમારે એને સમજાવવાનું કે છોકરો રમી રહ્યો છે, પણ એ સંજ્ઞા કઈ છે? બરાબર, એ રીતે તેના પણ 5 માર્ક્સ, એટલે એક પ્રશ્નનો 1 માર્ક્સ મળશે. એમાં અ બ વિભાગ આપેલા છે. પ્રશ્ન નંબર 3માં બમાં આપણે જોઈશું. આપેલા વાક્યનો પ્રકાર જણાવો. પહેલો, જ્યારે કામ પૂરું થશે ત્યારે જવા મળશે. જ્યારે કામ પૂરું થશે ત્યારે જવા મળશે. આ વાક્યનો પ્રયોગ સમજાવો, પ્રકાર સમજાવવાનો છે, બરાબર? આ રીતે પણ 5 વાક્યો આપ્યા હશે, તેના તમારે પ્રકાર લખવાના રહેશે. આગળ આવશે ખાલી જગ્યા. ખાલી જગ્યા પણ 5 હોઈ શકે છે, 4 હોઈ શકે છે. અમે બસ ખાલી જગ્યા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા. મારું ઘર શાળાની ખાલી જગ્યા છે. માતા ખાલી જગ્યા સૂનો સંસાર. ખાલી જગ્યા હું પેપર લખું છું. બોડી ગાય ખાલી જગ્યા જ અમારું કુટુંબ નિભાવતું હતું. એ રીતે આગળ આવશે કૌંસમાંના શબ્દ જેવો અર્થ ધરાવતો શબ્દ.